આધુનિકીકરણની સાથે અદ્ભુત દિવ્ય વારસો સાચવીને બેઠું છે આપણું ઉત્તર ગુજરાત. મિત્રો, ગુજરાતનો ઉત્તર ભાગ તત્કાલીન સમયે આનર્સ પ્રદેશ તરીકે ઓળખાતો. અહીં સોલંકી અને વાઘેલા કાળ દરમિયાન એટલે ઈસવીસન 9મી થી 13મી સદી દરમિયાન અનેકવિધ પ્રજાલક્ષી શિલ્પ સ્થાપત્યનું નિર્માણ થયેલું હતું. ઉત્તર ગુજરાતમાં ચાલુક્ય શૈલીના ઘણા મંદિરો નાના મોટા ગામડાઓમાં આજે પણ અવિરત અડગ ઊભા છે. તેમાંનું એક છે દેલમાલ. ચાણસ્મા તાલુકાનું આ ગામ અદ્ભુત શિલ્પ સ્થાપત્યકીય વારસાના પ્રતીક સમા શક્તિના કેન્દ્રને સાચવીને બેઠું છે. અહીં લીમજા માતાનું પ્રાચીન દેવાલય આવેલું છે. એએસઆઈ તરફથી મળતા આધારભૂત પુરાવા મુજબ આ મંદિર 11મી સદીમાં નિર્મિત છે અને 19મી સદી દરમિયાન દામાજીરાવ ગાયકવાડ દ્વારા આ મંદિરનું સમારકામ કરાવવાનું જણાઈ આવે છે. અહીં પ્રવેશમાં નાનકડું કીર્તિ તોરણ સાથે ગાયકવાડ સમયમાં બનેલી દીપમાળા જોઈ શકાય છે. અહીં સમગ્ર પરિસરમાં શિલાલેખો, પાળિયાઓ, શિલ્પો અદ્ભુત છે. તો આવું છે આપણું ગુજરાત. ધન્ય છે તારા ગુજરાતની. જય જય ગરવી ગુજરાત.